નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. જે વ્યક્તિને સંતોષ નથી તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. અને આજના ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસતભાઈ પાઠક. હસતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં. નમસ્કાર જી, હવે સૌપ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે જાણકારી આપશો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 18 માર્ચ 2025, 18/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ છે, એટલે કે કૃષ્ણ પક્ષની આજે ચોથ છે. આજે છે ફાગણ વદ ચોથ. નક્ષત્ર સ્વાતિ, યોગ વ્યાઘાત અને કર્ણ બહુ આવે છે. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે બુધ ગ્રહનો અસ્ત થઈ રહ્યો છે. કોઈ પણ ગ્રહ જે છે તે સૂર્યથી અમુક અંશ નજીક જાય તો તેનો અસ્ત થાય છે, મતલબ કે તે પોતાનું બળ, પોતાનો પ્રભાવ તો અસર એ ગુમાવી દેતા હોય છે. પશ્ચિમ દિશામાં તેનો અસ્ત થશે. હર્ષલ ગ્રહ જે છે, જે કે આમ નવગ્રહમાં નથી ગણાતો પણ જે બીજો રીતે ગણાય, તે વૃષભમાં પ્રવેશ કરશે અને આજે સાંજે મોડી રાત્રે એક અશુભ યોગ છે જે દગ્ધ યોગ કહેવાતો હોય છે. રાત્રે 10:10થી વહેલી સવાર સુધી રહેવાનો છે. જી હસતભાઈ, હવે તમે વાસ્તુ અંગેની ટિપ્સ જણાવશો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ. હવે પરીક્ષાની સિઝન ચાલુ થઈ રહી છે, બોર્ડના તો થયા છે પણ આગળ પરીક્ષાઓ આવવાની છે. પરીક્ષાના મહિના ચાલુ થઈ ગયા છે. માર્ચથી મે મહિના સુધીનો છે. સ્કૂલો કોલેજો બધામાં જ હોય છે. તો ખાસ કરીને બાળકોનો બેડરૂમ અથવા બાળકોની સૂવાની વ્યવસ્થા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેવી હોવી જોઈએ તેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. બાળકોનું ભવિષ્ય એ ખૂબ જરૂરી છે કે સારું બને. એના માટે માનસિક અને શારીરિક સ્વસ્થતા બંને ખૂબ જરૂરી છે. બંનેનું સંતુલન હોય તો જ બાળકોનો યોગ્ય વિકાસ થાય છે અને અભ્યાસમાં ખૂબ સારું તેજસ્વી પરફોર્મન્સ કરી શકતા હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે બાળકોનો બેડરૂમ ક્યાં હોય તો વધારે સારું છે. બાળકોનો બેડરૂમ છે તે જો પૂર્વ દિશામાં હોય તો તે ઉત્તમ છે, નહીં તો પછી પશ્ચિમ દિશા જે છે ત્યાં પણ તેનો બેડરૂમ હોય તે ચાલી શકે છે. જગ્યાનો અભાવ હોય ક્યારેક તો ઉત્તર દિશામાં પણ મૂકી શકાય, પણ ત્યાં પછી વજનનું અને અન્ય બાબતોનું ઉત્તર દિશા પ્રમાણે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જી હસતભાઈ, આગળ વધીએ તે પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, સુનિતાબેન. હેલો. હા બેન. જી બેન. ગુરુજી, મારે છે ને અત્યારે ઉંમર થઈ ગઈ, બરાબર, મારે 60 વર્ષ છે અને નિવૃત્ત જીવન છે. મને પૂજામાં બહુ રસ છે, પ્રભુના મંત્ર જાપ કરવાના. મેં પહેલેથી બહુ કર્યું છે. તો હું સવારે 2 કલાક, સાંજે 2 કલાક કરું છું. તો ભગવાનની પૂજા કરવાની કોઈ લિમિટ ખરી કે કઈ નુકસાન કરતા કહેવાય? એ માટે મને તમારી પાસે માર્ગદર્શન જોઈએ. અને ગુરુજી, બીજો પ્રશ્ન શું છે કે 3:20 રાતના આપણે પ્રાર્થના કરીએ તો એ ફળે છે, તો બધું સાચું છે? એ મને કહેજો ને. હા જી, શું નામ છે આપનું બેન? મારું સવિતાબેન. હા જી બેન, સરસ પ્રશ્ન છે. મને પણ આનંદ થાય છે કે ધર્મને શાસ્ત્રને લગતા જે પણ પ્રશ્નો આવે આવકારે છે, કારણ કે મારો આ વિષય જ આ છે. જ્યોતિષશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અન્ય આપણું જે છે, અને ખૂબ સમજવાની વાત છે. જુઓ, ઉપાસના પૂજા કરવી એ આવશ્યક છે, દરેક વ્યક્તિએ કરવી જ જોઈએ. આજકાલ એમ કહેવાય કે દુઃખની વાત છે. કદાચ થોડો જવાબ લઈશું, કારણ કે મને લાગે છે કે બીજા અનેક દર્શક મિત્રો પણ આ મારો જે જવાબ છે સાંભળી રહ્યા છે અને આ સમજવું બહુ જરૂરી છે કે પૂજા કરવી જોઈએ, પણ પૂજા કેવી રીતે કરવી જોઈએ એને બહુ અગત્યની વસ્તુ છે. યોગ્ય વિદ્વાન, શાસ્ત્રના, ખાસ કરીને મંત્રશાસ્ત્રના જાણકાર વ્યક્તિ હોય તેની પાસેથી
અથવા યોગ્ય ગુરુ મેં શબ્દ વાપર્યો છે, તો એની પાસેથી માર્ગદર્શન લઈને આગળ કરો, વધુ સારું છે. પણ પૂજામાં હંમેશા બે વસ્તુનું ધ્યાન રાખો. એક તો પહેલી વસ્તુ કે તમારા કુટુંબમાં, ઘરમાં, પરંપરામાં જે પૂજા ચાલતી હોય તે નિયમિત કરો, એ સારી વસ્તુ છે. પણ બીજી વાત એ છે કે લોકોની દેખાદેખી કરીને ન કરતા. કારણ કે અત્યારે આપણા મંત્રતંત્રમાં જોવા જઈએ તો હજારો મંત્રો છે, હજારો સ્તોત્ર પાઠ છે, બરાબર છે. કેટલા કરશો, શું ના કરશો, અને દરેક પાઠમાં મહત્વ આપેલું હોય કે આ પાઠ કરવાથી આટલું ફળ મળે ને બીજો આમાં બી મળે. સમજવાની છે કે આપણા માટે કયું જરૂરી છે. એના માટે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમે માર્ગદર્શન લઈ શકો છો. કે જ્યોતિષ સૂચવે છે કે તમારા ગ્રહો અને અમુક ભાવની સ્થિતિ પ્રમાણે તમને કયા દેવની ઉપાસના ફળે તેવું છે. ત્રીજી વસ્તુ એ છે કે તમે જ્યારે પૂજા કરો છો તો પૂજા કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી એ બી ધ્યાન રાખવાનું છે. પૂર્વ દિશા તરફ, ઉત્તર દિશા તરફ મોં રાખીને કરો. બાકી પૂજા સવારે 2 કલાક કરો, સાંજે 2 કલાક કરો, કોઈ જ વાંધો નહીં, તમે વધારે પણ કરી શકો છો. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, હું હંમેશા કહેવા માગું છું અને કહીશ પણ ખરો, કે એક તમે ઉંમરથી નિવૃત્ત થયા છો ને એટલે આપણે ત્યાં પેલા જે આમ કે આશ્રમ હોય છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, હવે તમે વાનપ્રસ્થમાં આવ્યા છો. હવે તમારી ભક્તિ છે ને થોડી ઈશ્વરની પ્રાપ્તિ પ્રમાણેની હોવી જોઈએ. અત્યાર સુધી ભલે જે બધું કર્યું એ ધીરે ધીરે ઓછું કરો. હવે તમે ધ્યાન વધારે કરો, મેડિટેશન વધારે કરો, બરાબર છે, અને એ પ્રમાણે આગળ વધવા પ્રયત્ન કરો તો તમારા માટે એ વધારે સારું રહેશે. બીજું તમે જે કીધું સવારે 3 વિશે જે કરવા સંકલ્પ ફળીભૂત થાય છે, બિલકુલ થાય છે, પણ એ પહેલાં થોડુંક તમારી જાતને સ્થિર કરવી જોઈએ. ઉઠીને તરત સંકલ્પ ન કરવો જોઈએ. તમે રિલેક્સ થાઓ, થોડા ડીપ બ્રિધિંગ, ઊંડા સાચો શ્વાસ કરો, થોડું ધ્યાન કરો, અને પછી તમે પ્રાર્થના કરો છો. અને જો સારા અને કલ્યાણ માટેની પ્રાર્થના હોય તો એ સ્વીકારાતી હોય છે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, સચિનભાઈ. હલો 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 સચિનભાઈ, આપણે શું પૂછવાનું છે? આપની જન્મ તારીખ કહેશો? હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે? સૌપ્રથમ એ કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આજનો દિવસ છે તમારા માટે ગ્રહોની અનુકૂળતા દેખાઈ રહી છે. ગ્રહો તમને ખાસ અનુકૂળતા આપી રહ્યા છે. કોઈ નવી વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, ખરીદી કરવાનો પ્લાન હોય તો પણ થઈ શકે એવું છે. જાહેર ક્ષેત્ર હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો તમને આજનો દિવસ પ્રતિષ્ઠા આપી શકે તેમ છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. કાર્યક્ષેત્રે આજે ફોકસ કરજો. ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. કામકાજમાં આજે સફળતા મળે. તમે નોકરી કરતા હો કે પોતાનો ધંધો હોય, કોઈ પણ રીતના વ્યવસાયમાં હો, તમને આજે કંઈક ને કંઈક સફળતા મળી શકશે. સારી વાત સાથે એ પણ છે કે તમને આજે આરોગ્યમાં પણ સુધારો મહદઅંશે અનુભવાય તેવો દિવસ છે, અને કોઈને કોઈ રીતે કદાચ નાનો મોટો આર્થિક લાભ પણ આજે થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે જો વાત કરીએ તો આજનો દિવસમાં થોડું સંતાનો બાબતે ચિંતા રહે છે, અને ખાસ કરીને સંતાનો છે તેની કારકિર્દી બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, અભ્યાસ બાબતે, તો થોડુંક ધ્યાન રાખી લેજો. હા, તમારા પોતાના માટે જો અભ્યાસ કરવાનો હશે તો તમને આજે સફળતા મળવાની છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે રોકાણોમાં. ઇન્વેસ્ટમેન્ટ કે આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય તો થોડું વિચારજો, વેઇટ એન્ડ વોચ, પછી જ આગળ વધજો. હસદભાઈ, અન્ય કોલર જોડાયા છે. હલો હેલો. જી બેન. હા, મારું નામ અન્નપૂર્ણાબા છે. જી મારી જન્મ તારીખ છે 3/6/87. જી જન્મ સમય છે સાંજના 4 થી 5 નો. મારે હવે એમ કે આ શનિની પનોતી ચાલુ થવાની છે ને, તો કેવું રહેશે એના વિશે જાણવું હતું. જન્મ સ્થળ કે જણાવશો બેન આપનું? હા, જન્મ સ્થળ છે સરવાલ, ધંધુકા તાલુકો. જી. વર્ષ તમારું 1987 છે બેન? હા. ઓકે ઓકે ઓકે, સારું. તમારી પહેલાં કુંડળી જોઈ લઈશું. તમારી રાશિ કઈ આવે છે જોઈએ? સિંહ રાશિ છે, બરોબર છે. સિંહ રાશિને અને ધનુ રાશિને નાની પનોતી આવવાની છે. એના માટે આપણે એક ખાસ પ્રોગ્રામ કરવાના જ છીએ 28 તારીખે.
28 માર્ચ છે, બરાબર છે. 29 તારીખથી બદલાવાનો છે, માટે એક દિવસ અગાઉથી પૂરેપૂરી વિગતવાર આપણે કાર્યક્રમ આપીશું. એમાં દરેક રાશિ માટે કેવું રહેશે, કેવું નહીં, એટલે એના ઉપાય પણ જણાવવામાં આવશે. એટલે એ ખાસ કાર્યક્રમ આપ જોઈ લેજો. પણ હા, ચોક્કસ તમે પ્રશ્ન કર્યો છે તો કહું કે તમારા લાભસ્થાનમાં શનિ મહારાજ આવે છે, એટલે લાભસ્થાનમાં થોડો લાભમાં થોડું વિલંબ થાય અને ધાર્યા કરતાં તમારે ઓછો લાભ મળે તેવું બની શકે. જીવનમાં કોઈને કોઈ પ્રકારે સારા પરિવર્તન આવે, અંગત જીવનમાં ક્યાંક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે એવું બની શકે. જી, અન્ય કોલર જોડાયા છે. વિશ્વરાજભાઈ, હેલો. હેલો 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 હેલો. લાગે છે સંપર્ક ફરીવાર કપાઈ ચૂક્યો છે. આપણે આગળ વધીશું હર્ષિતભાઈ, અને આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. આજે એવું બને કે થાકનો અનુભવ થાય તમારા માટે, એટલે થોડુંક માપનું કામ કરજો, ગજા બહારનું કામ ન કરતા. જાહેર જીવનમાં હો થોડું સંભાળજો. ઉતાવળે કે ઓવર કોન્ફિડન્સમાં આવીને કોઈ નિર્ણય ન લેતા. બને ત્યાં સુધી અગત્યના નિર્ણયો ટાળવાની તમને આજે સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે આજે ગ્રહો હળવાશ આપી રહ્યા છે, રિલેક્સ થઈ રહ્યા છો. કંઈક મનનો ભાર હળવો થાય તો કંઈક ઉપાય મળે, રસ્તો થાય તેવું બની શકે એવું છે. વેપાર ધંધા જો પોતાનો હશે તો એમાં આજે લાભ થાય તેવું છે, વૃદ્ધિ થાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, એટલે અઘરા વિષયોની તૈયારી માટે આજે સમય આપી દેવો જોઈએ. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો વાણી ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી છે. તમારી વાણી છે એ આજનો દિવસ સુધારશે અથવા બગાડશે, તમે નક્કી કરજો. તમારો વાણીનો તમારે કેવો ઉપયોગ કરવો છે. બિનજરૂરી ખર્ચા થાય તેવો પણ આજનો દિવસ છે. લાભ આજે થવાનો છે, પણ તમારી ધારણા કરતાં, અપેક્ષા કરતાં ઓછો લાભ થાય, એટલે મનમાં ક્યાંક અસંતોષ અનુભવાય તેવું પણ બની શકે. જી, હર્ષિતભાઈ, અન્ય કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હાજી જી, આપનું નામ જણાવશો? કિરણભાઈ, મારે બેબી માટે પૂછવું છે. 13/11/2004 સવારે 4 થી 5 AM અને જન્મસ્થાન છે વડોદરા. એ ભણવા માટે બહુ આળસ છે ને, આળસુ છે. તો એને એનું કેરિયર બનશે કે નહીં બને? એગ્રેસિવ છે. શેમાં અભ્યાસ કરે છે? એ બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નું ભણે છે. કારણ કે થોડીક મેન્ટલી થોડી એ થઈ જાય છે, એગ્રેસિવ બહુ જ એગ્રેસિવ છે. મતલબ કોઈ કયું કરતી નથી ને ભણવા બી નથી જતી અત્યારે. કોલેજમાં લગભગ છેલ્લા મહિનાથી એબસન્ટ છે એની. તો હવે એનું કેરિયર કેવું છે? શું નામ છે એનું? નિધિ. ઓકે, બરોબર છે. 13/11/2004 સવારનો 4 થી 4-5 નો ટાઈમ. હાજી, અને બર્થપ્લેસ વડોદરા સર. હા, ચોક્કસ તમે વિગત આપી છે સર. કુંડળીની વાત કરીએ તો રાશિ વૃશ્ચિક રાશિ જ આવે છે, અને એટલે અમે રાશિ પર નામ પાડ્યું છે, બરોબર પાડ્યું છે. કન્યા લગ્ન આવે છે. લગ્નનો સ્વામી બુધ જે છે, બરોબર છે, એ ચંદ્ર સાથે છે. પણ ચંદ્ર જે છે તે અહીંયા આમ કહેવાય કે અસ્તનો છે, કારણ કે અમાસ પછીનો તરતનો જન્મ હોય ને તો તે બતાવે છે ચંદ્ર ખૂબ નબળો છે કુંડળીમાં. એના કારણે આ જે તકલીફો આવી રહી છે. આમ પણ વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો થતો હોય છે. એને મોતી પહેરાવો, બરાબર છે, 3 થી 4 કેરેટનું ચાંદીમાં, બરાબર છે, ટતલી આંગળી, છેલ્લી આંગળીએ પહેરે. એ અનુકૂળ ના હોય તો પછી એનું પેન્ડન્ટ કરાવો, પણ એના પર વિધિવત પૂજા પ્રતિષ્ઠા કરાવી અને જપ કરીને જો પોતે કરે સારું છે તે કરો, એ તેના માટે ઉત્તમ છે. બીજું કે કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ છે સૂર્ય કેતુનો. સૂર્ય છે એ આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે, એટલે આત્મવિશ્વાસમાં અભાવ આપે, આળસુ ચોક્કસ થાય. ગ્રહણ દોષવાળા મોટાભાગે આળસુ જોવા મળ્યા છે. અને રસ ઘણી બધી બાબતોમાં હોય, પણ કહેવાય ને કે કશામાં બહુ ડીપમાં ઉતરે અથવા માસ્ટરી ના મેળવે એવું બની શકે. એટલે ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, બરાબર, અને જો સમય હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરાવો. બીજું કે આજથી જ અમે વાસ્તુમાં ટિપ્સ આપી છે, બાળકોનો બેડરૂમ શું કરવું શું નહીં એ પણ આપ બરાબર સાંભળજો. બાળકો એટલે નાના કે મોટા બાળકો જ કહેવાય, અભ્યાસ કરે છે ત્યાં સુધી. પણ એટલું ખરું કે માથું એનું પૂર્વ દિશામાં રાખીને સુવાડજો તો સારું રહેશે. જી,
જી હસદભાઈ, આપ જોડાયેલા રહેજો અને આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ ફરીથી ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. હસદભાઈ આપણી સાથે જોડાયેલા છે. હસદભાઈ, કાર્યક્રમમાં આગળ વધે તે પહેલા એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો મેડમ. જી, આપનું નામ જણાવશો પહેલા? ભગવાનભાઈ. જી, શું પૂછવાનું છે અને આપની જન્મ તારીખ શું છે? મારી છોકરી વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 12/11/99. જી, સમય અને સ્થળ કહેશો? સમય સવારનો 6:17 અને જન્મ અને સમય? જન્મ સ્થળ વડોદરા. જી. એના લગ્ન માટે પૂછવાનું છે. હાજી ભાઈ, તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, તુલા લગ્નની કુંડળી આવી રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ મંગળ થઈ રહ્યો છે. મંગળ છે અહીંયા 3જા સ્થાનમાં છે. આ કુંડળી માંગલિક નથી. ઘણી વાર એમ કહેતા છે મંગળવાળા હોય એને મોડા લગ્ન થાય, એવું નથી હોતું. આ માંગલિક છે જ નહીં, બરાબર. પણ શનિ મહારાજની સ્થિતિ અહીંયા ખૂબ જ વિકટ છે. નીચના શનિ સપ્તમ સ્થાનમાં છે, વક્રી થયેલા છે. તેના કારણે એની સાથે રહેલા ગુરુ મહારાજની શુભતા પ્રાપ્ત થઈ નથી રહી. યોગની જો વાત કરીએ તો એક મધ્યમ યોગ જે છે તે એપ્રિલ મહિના બાદ શરૂ થઈ રહેલો છે. તે લગભગ 1 વર્ષ જેવો ચાલશે. એટલે એમાં આપ પ્રયત્ન કરો તો એ વધારે સારું છે. સૌથી પહેલી વાત કે જે ઉપાય ખાસ કરવાના છે તે એ છે કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. તમે જે પણ મૂળ સ્થાનક હોય તમારું જગ્યા, ત્યાં સપરિવાર જાઓ અને ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરો કે અમારું કાર્ય સંપન્ન થાય. અને બીજું કે શનિ ગ્રહના અનુષ્ઠાન કરે યોગ્ય રીતે મુહૂર્તમાં, યોગ્ય સંકલ્પ લઈને. તે ખૂબ જરૂરી છે. એ સૌથી અગત્યનું છે. એ કરવાથી જ અનુકૂળતા થઈ શકશે, નહીં તો વિલંબ જે છે તેની પ્રતિકૂળતાનો અનુભવ ચાલુ રહી શકે એમ છે. તો શનિના અનુષ્ઠાન માટે યોગ્ય માર્ગદર્શન લઈ અને આગળ વધશો એ સારું રહેશે. જી, હવે આગળની 3 રાશિ લઈશું હર્ષિતભાઈ. તુલા, વૃશ્ચિક અને ધન. એ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપના માટે આજનો દિવસ આનંદ ઉત્સાહ આપશે. આપની રાશિમાં ચંદ્રમા છે એટલે તમને એક પ્રકારનો મનનો પ્રફુલ્લિત અવસ્થાનો અનુભવ આજે થવા જઈ રહ્યો છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું આપ કરી શકો એવું છું, પણ આરોગ્યના ભોગે આજે કશું ન કરતા વધુ પડતા ઉત્સાહમાં આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવા એવું બની શકે. આરોગ્ય પણ આજે સાચવવું જરૂરી બનશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે આજનો દિવસ શાંતિથી પસાર કરવો. જેટલું થાય રૂટીનમાં કામ એટલું કરવું. ગજા બહારનું કશું આજે ન કરતા. રોકાણોમાં ખૂબ ધ્યાન રાખજો. કોઈ પ્રકારના આર્થિક નિર્ણયો છે સાવચેતી રાખવાની છે. હા, સારી વાત એ છે ધાર્મિકતામાં વધારો થશે એટલે થોડું પૂજાપાઠ કે દેવદર્શનનું પ્રમાણ થોડું વધારી શકાય તો સારું રહેશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજના દિવસે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. કોઈ આજે નવી મુલાકાત હોય કે મીટિંગ કરવાની હોય, ઇન્ટરવ્યૂ હોય, પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવાનો હોય તો એ લાભદાયી રહેવાનો છે. હા, પોતાના કામકાજમાં, ધંધામાં પણ આજે વૃદ્ધિ થવાની સંભાવના છે. જી, હસદભાઈ, અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. મારે ઘરેથી પૂછવાનું વંદનાબેન સમીરભાઈ બોક્સા. જી, જન્મ તારીખ કહેશો આપની? 19/3/1975. ફરી એકવાર કહેશો ભાઈ? 19/3/1975. જી, સ્થળ અને સમય કહેશો? બેન 20/3/1975 કીધું. 20/3 20/3. બારડોલી વ્યારા. જી, જન્મ સમય અને સ્થળ કહેશો ભાઈ? સવારે 4 વાગે બારડોલી વ્યારા. ઓકે, અને શું પૂછવાનું છે આપને? એની તબિયત સારી રહેતી નથી. જી. હાજી, આરોગ્યનો પ્રશ્ન છે અને આરોગ્ય સૌથી અગત્યની બાબત છે. હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ દરેક ધર્મમાં, દરેક શાસ્ત્રમાં, દરેક ભાષામાં આ કહેવાયું છે. તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ. શનિ મહારાજનું જે પરિભ્રમણ થઈ રહ્યું છે ચંદ્ર સાથે થઈ રહ્યું છે, બુધ સાથે થઈ રહ્યું છે અને એ થોડુંક બુધ છે એ આરોગ્ય સ્થાનનો તકલીફ આપી રહ્યો છે, પણ હવે ધીરે ધીરે રાહત મળશે.
એટલે વિશેષ ચિંતા ન કરતા. કુંડલીમાં પ્રબળ ગ્રહણ દોષ છે, એના કારણે એમ કહેવાય કે ચંદ્ર જ્યારે એના પર પ્રભાવ પડેલો હોય પાપ ગ્રહણો તો વિચલિત અવસ્થા આપે છે, એટલે માનસિક અસર વધારે છે. એટલે થોડું રિલેક્સ રહે, સ્ટ્રેસ મુક્ત રહે. તમારા ઘરમાં ખાસ કરીને ઉત્તર વાયવ્ય દિશામાં વાસ્તુ દોષ હોઈ શકે, તેનું નિવારણ કરાવો, અને ગ્રહણ દોષ છે તેનું ખાસ નિવારણ કરાવજો. હા, પોતે ગણપતિ ઉપાસના જેટલી કરશે એટલું એના માટે સારું રહી શકશે. જી હસીતભાઈ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ, કાર્યની કદર થશે તમારી. એટલે જે જરૂરી અને અગત્યના કાર્ય હોય ને એને જ આજે હાથ પર લેજો. બિનજરૂરી કાર્યો પછી એનો વારો 1-2 દિવસ પછી રાખજો આપ. સામાજિક ક્ષેત્રે પણ માન વધે તેવો દિવસ છે. હા, મિત્રો સાથે થોડુંક સાચવવાનું છે. આજે મતભેદની પરિસ્થિતિ સર્જાય માટે એ બાબતે ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થશે. એ થોડું દેવદર્શન, પૂજાપાઠ વધારે કરજો. નોકરિયાત વર્ગને આજે દિવસ અનુકૂળ છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્ટો, દિવસ સારો જાય. વડીલોની થોડીક ચિંતા રહેશે, એટલે એ પ્રત્યે ધ્યાન આપી દેવું જ પડશે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતનું ધ્યાન રાખજો. બેદરકાર ન રહેતા. નિયમિત ખાનપાન એ સારું રહેવાનું છે. નકારાત્મક વિચારો ક્યાંક સતાવે તમને, માટે બને તેટલું આજે પોઝિટિવ વાતાવરણમાં રહેશો એ તમારા માટે સારું છે. કોઈ જોખમી નિર્ણય જો હોય, પ્લાનિંગ થતું હોય તો ટાળવાની તમને સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો અને જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. અને આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચાર માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ.